તરફ વડોદરામાં પણ મેઘરાજાની પધરામણી થયેલી જોવા મળી રહી છે, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરામાં પણ વરસાદ વરસ્યો છે। ખંડેરાવ માર્કેટ, દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં અત્યારે મેઘમહેર જોવા મળી છે। વરસાદ વરસતા વાતાવરણમાં પલટો આવ્યો છે। 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વડોદરામાં પણ જોવા મળી રહી છે। વડોદરાના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। તો ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે, જેના કારણે અત્યારે વાતાવરણમાં ચારોકોર ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। તો લોકોને અત્યારે કાળઝાળ ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરામાં વરસી રહ્યો છે વરસાદ। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, 2 દિવસના વિરામ બાદ હાલ વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ વડોદરા શહેરમાં હાલ વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। 2 દિવસના વિરામ બાદ હાલ વડોદરાના રાવપુરા, દાંડિયા બજાર, 4 દરવાજા તેમજ કારેલી બાગ તેમજ માજલપુર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ હાલ વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।